દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ગણતરીના દિવસોમાં મતદાન થનાર છે, ત્યારે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિના અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુંડેના માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં જિલ્લા સેવા સદન દાહોદ ખાતે વિશાળ રંગોળી તૈયાર કરીને નગરજનોને પોતાના મતાધિકારનો અવશ્ય પ્રયોગ કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। રંગોળી એટલે રંગ અને કળાનું એવું મિશ્રણ કે જે એકબીજા સાથે બેજોડ રીતે જોડાયેલો છે। રંગોમાં અલગ અલગ સુંદર રંગોથી માનવીય ભાવ પણ રજૂ કરી શકાય છે। આપણે ત્યાં સામાન્ય રીતે દિવાળી જેવા પર્વ પર રંગોળી કરી વાતાવરણને ધબકતું રાખવામાં આવે છે। આ સુંદર રંગોના મિશ્રણ થકી દાહોદ જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ITI દાહોદની તાલીમાર્થી બહેનો દ્વારા વિશાળ રંગોલી દોરીને વન વોટ વન વેલ્યુ ચुनाव का पर्व देश का गर्व सूत्रों थकी नागरिकों ने महत्तम मतदान करवा अपील કરવામાં આવી હતી। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ।